સુરતના મગદલા હજીરા બ્રિજ પર ગત રાત્રિએ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મુરડા, ભીલ સમાજ સુરત પ્રમુખ। ઘટના ગઈકાલે રાતના એસકે નગર બ્રિજથી લઈને આફા રોડ ઉપર સર્વિસ રોડ ઉપર મુંબાનપરી વાટિકા છે। એ વાટિકામાં અમારા જે વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા। રાતના 9 વાગે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ 4 વ્હીલ કારે એમને અડાજણમાં અટકમાં લઈ લીધા અને ગાડી પૂરપાટ ઝડપે ઠોકાતા એ 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેંકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે। એ રીતના એક્સિડન્ટ થયા, એમનું જગ્યા પર જ ડેથ થયું છે। વર્ષ એમની ઉંમર છે કે અંદાજે 55 થી 60 વર્ષની અંદરમાં એમની ઉંમર છે। વતન એમનું ઝાલોદ છે, વેલપુરા ગામના છે। તાલુકો ઝાલોદ, વેલપુરા ગામ અને દાહોદ જિલ્લાના છે। ઘટના ગઈકાલે રાતના 9 ને 3 વાગે બની હતી એવું એમના છોકરા જણાવે છે। જેથી કરીને સમાજના આગેવાન તરીકે અમારી એક જ માંગ છે કે પરિવારને જે તે 4 વ્હીલ વાળા ગાડીવાળા ઠોકી ગઈ સીસીટીવીના આધારે ડુમસ પોલીસ અમને 4 વ્હીલ વાળાને અને માલિકને અટક કરે અને કાયદેસર કાર્યવાહી કરીને અમારે જે પણ વળતર છે એ વળતરની માંગ સાથે અમે પરિવારને આશ્વાસન આપવા આગેવાનો અહીંયા